महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 16 चौपाई नंबर 10 આપણે આવ્યા છે। चौपाई नंबर 10 हुक्म दिखाया हुक्म को तीन हुक्म देखा हुक्म बिस्त दो जक इन हुक्म आखिर सुख सब दम। हुक्म दिखाया हुक्म को જે પહેલો હુકમ છે હુકમે દિખાયા હુકમ કો, અહીંયા બે હુકમ છે। તો પહેલા હુકમે તો કોણ કે પરમધામની અંદર રાજી મહારાજ એમના ચરણોની અંદર બેસાડી અને આ ખેલ બતાવી રહ્યા છે। રાજી મહારાજ પોતાની સાહેબી બતાવી રહ્યા છે। એમણે કુંજ નિકુંજ વનની અંદર પોતાના દિલમાં શું લીધું હતું? આ રૂહોને મારી સાહેબી શું છે, આની શુદ્ધ નથી, મારે બતાવવી પડશે। આ જ્યારે દિલમાં લીધું એ આપણને અહીંયા બતાવી રહ્યા છે રાજી મહારાજની સાહેબી। રાજી મહારાજની સાહેબી છે કોણ? એટલે આપણને પરમધામમાં કોણ બતાવી રહ્યું છે? રાજી મહારાજનું સત સ્વરૂપ આપણને બતાવી રહ્યું છે। રાજી મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું છે, ધારણ કર્યું છે। એટલે હુકમે દિખાયા હુકમ કો। હવે હુકમ કો, હુકમ કોણ બીજું અહીંયા આગળ? તો અહીંયા જે હુકમ છે એ હુકમ કોણ કે એમના ચરણોમાં આપણને બેસાડી અને જે આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણીની આંખની અંદર છે। તો આપણી જે સુરતા ફેરવી છે એ સુરતા ઉપર હુકમ છે, રૂહો પર હુકમ નથી। ધણીનો હુકમ રૂહો પર કદાપી ન હોઈ શકે। તો એ હુકમ ક્યાં છે ધણીનો? આપણી સુરતા પર, આપણી જે દ્રષ્ટિ આવી એ દ્રષ્ટિ પર। એ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ રાજી મહારાજે શું કર્યું? એ દ્રષ્ટિને અહીંયા લાવ્યા, આ બ્રહ્માંડની અંદર લાવ્યા પરમધામથી અને જુદા જુદા જીવો પર બેસાડી। કોણ કરી શક્યા? ધની કરી શક્યા। ધનીનો હુકમ કરી રહ્યો છે। એટલે બતાવી કોણ રહ્યું છે? ધની પોતે। ધની પોતાનું સત સ્વરૂપ દ્વારા બતાવે, એટલે હુકમ છે। કોને બતાવી રહ્યા છે? કે જેની પર હુકમ ચાલી રહ્યો છે એને બતાવી રહ્યા છે। કોની પર? તો જે મોમીન છે એ હુકમના સ્વરૂપ છે। મોમીન છે એ રાજી મહારાજના હુકમના સ્વરૂપ છે। એટલે આપણી દ્રષ્ટિ પર કોનો છે હુકમ? ધણીનો હુકમ ચાલી રહ્યો છે। એટલે કે જે હુકમે દિખાયા હુકમ કો, રાજી મહારાજ બતાવી રહ્યા છે અને કોણ જોઈ રહ્યું છે? રૂહો જોઈ રહી છે। પણ કઈ રૂહો? કે એમની સુરતા જોઈ રહી છે। રૂહો તો ધણીના ચરણોની અંદર બેઠી છે, એની પર હુકમ ન હોઈ શકે, એમની સુરતા પર હુકમ છે। એટલે હુકમે દિખાયા હુકમ કો, હુકમે દિખાયા હુકમ કો तीन हुक्मे देख्या, तीन हुक्मे देख्या हुकम। હવે तीन हुक्मे કોણે? તો આપણે જોયું तीन हुक्मे। એટલે હુકમે દિખાયા હુકમ કો કહ્યું ને કે तीन हुक्मे, એટલે જે મોમીનો છે મોમીનોએ જોયું। શું જોયું? ઇલમ દ્વારા આપણને વાણી દ્વારા આ બધી સમજ પડી આપણને, એ જોયું આપણે। તો હુકમે દેખ્યા હુકમ કે ભાઈ અહીંયા આગળ તો બીજું કશું નથી ધનીના હુકમ સિવાય। જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે। આપણે બધા તો ફાર્મસીમાં છે, અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે। શ્યામાજીને આપણે બધા જ ફાર્મસી અંદર છે। પરમધામની અંદર રાજી શ્યામાજી રૂહ અને અક્ષરબ્રહ્મ સિવાય બીજું કોઈ નથી। તો કોણ કરી રહ્યું છે? તો હુકમ કરી રહ્યો છે, રાજી મહારાજ પોતે જ કરી રહ્યા છે। રાજી મહારાજ પોતે મીન્સ રાજી મહારાજનું પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, સત, ચિદ અને આનંદ, પૂર્ણ સ્વરૂપ આ લીલા કરી રહ્યું છે। અને આની સુધ આપણને ક્યાંથી પડી? તો આની સુધ આપણને ઇલમ દ્વારા પડી। એટલે કે છે तीन हुक्मे देख्या हुकम કે ભાઈ ધનીના હુકમ સિવાય કશું છે નહીં। ધની જ બધું કરી રહ્યા છે। પણ ધની બધું કરી રહ્યા છે। હવે થોડા અંદર ડીપમાં જઈએ તો શું છે? ધની બધું કરી રહ્યા છે પણ એ કોની? રૂહોની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે। આ બહુ મહત્વની વસ્તુ છે। રૂહોના
ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે, ધની ચાલી રહ્યા છે. પરમધામની અંદર આપણને ઈચ્છા થઈ, આપણને એટલા પ્રજ્વલિત કર્યા, તો આપણે આ ખેલ માગીને બેસી ગયા. એટલે આપણી ઈચ્છાથી ધનીએ આ બ્રહ્માંડનું સર્જન કર્યું અને આપણને અહીંયા ઉતાર્યા. એટલે આપણી ઈચ્છા પ્રમાણે. હવે ધનીની જે ઈચ્છા છે એ આપણે લઈએ તો આપણી ઈચ્છા, રૂહોની ઈચ્છા એ ધની માટે હુકમ થયો, એમ રાજ્ય મહારાજની ઈચ્છા આપણા માટે પણ હુકમ થવો જોઈએ, આદેશ થવો જોઈએ. હુકમ મીન્સ આદેશ થવો જોઈએ. રાજ્ય મહારાજની ઈચ્છા શું છે? તમારી રૂહ પરમધામ પાછી આવે. રાજ્ય મહારાજ ક્યાં બિરાજમાન છે? વાણીમાં બિરાજમાન છે. રાજ્ય મહારાજ આપણને શું બતાવી રહ્યા છે? વાણી દ્વારા, ચોપાઈઓ દ્વારા શું કહી રહ્યા છે? જુઓ તમે. मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के ते किया किनको कॉल, किनसे कॉल. मीन्स कहनो मतलब શું છે કે બધા તે વાયદો કર્યો તો તારો કોલ હતો, એ ગયો ક્યાં? તારો આપણને આટલો બધો ઇલમ મળ્યો, તો હવે તો આપણી આંખો તો ખોલીએ કે ન ખોલીએ? આંખો ખોલતા નથી. એટલે આ બધી આપણને સમજ છે. એટલે 3 હુકમે ધની આપણને અહીંયા લાવ્યા, એ સુરતા લાવ્યા. એ સુરતાને આ બધી સમજ પડી ગઈ કે ભાઈ અહીં તો ધનીનો હુકમ બધું કરી રહ્યો છે, ચાલી રહ્યો છે, અહીંયા આગળ આપણું કશું ન ચાલે. જો અહીંયા આગળ આપણું કશું ન ચાલે તો ધની આપણને શું બતાવી રહ્યા છે કે આત્મ જો બળ કરે તો કોણ બતાવી રહ્યા છે? ધની, ઇલમ દ્વારા. એટલે ધનીનો જે હુકમ છે એ હુકમ આપણે ફેરવવાનો છે. જે આપણે જોઈ રહ્યા છે એ જોઈ રહ્યા છે એને બંધ કરી ભીતરના ચક્ષુ ખોલવાના છે, અને એ આપણે ખોલવાના છે. ધનીનો હુકમ ન ખોલે, એ આપણે ખોલવાના છે. અને એ કેવી રીતે કે ધની આપણને જે ઇલમ આપી રહ્યા છે એ ઇલમથી આપણે ખોલવાનું છે. એટલે ધનીના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ છે. ધનીના દિલની ઈચ્છા વાણી લઈને આવે આપણા રૂહો માટે. મેરા અર્થ દિલ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા. તો ધનીના દિલની ઈચ્છા છે એ આપણા માટે આદેશ થવો જોઈએ, અને એ આદેશને આપણે ફોલો થઈએ તો જે હુકમ આપણને જે આ ખેલ બતાવી રહ્યો છે એ હુકમ સમાપ્ત થઈ જાય. આ ખેલ સમાપ્ત થઈ જાય, વજૂદ ન રહે. એટલે તે હુકમે દેખ્યા હુકમ ભીસ્ત દોજક ઇન હુકમે, ભીસ્ત દોજક ઇન હુકમે. કયા હુકમે? ધનીનો હુકમ. કારણ કે આખીરના વખત ખુદા આવીને બધાની સાથે ન્યાય કરશે, આ બહિસ્તી અખંડ કરશે. કોણ કરશે? વાસ્તવમાં કરશે કોણ? તો આ જે કરી રહ્યા આ કરશે કોણ? તો અક્ષર બ્રહ્મ કરશે. હવે અહીંયા આગળ કયો હુકમ છે? તો જે ધ્યાનસ્થ થઈ, અક્ષરધામની અંદર જે ધ્યાનસ્થ થઈ અને જે આ લીલા જોઈ રહ્યા છે એ આ અખંડ કરશે. રાજ્ય મહારાજનું સ્વરૂપ છે. લીલામાં બંને જુદા છે અને બંને એક છે. તો એ સ્વરૂપ છે જે અક્ષરધામની અંદર ધ્યાનસ્થ થઈ અને આ જે લીલા જોઈ રહ્યા છે એ આખું આ બ્રહ્માંડને અખંડ કરશે. કારણ કે આપણે જાગૃત થઈને જ્યારે પરમધામ જઈશું, આપણે જાગૃત થઈને પરમધામ જઈશું, ત્યારે તે સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. અને એ જાગૃત થશે, એમને સમજ પડશે આ તો બ્રહ્મલીલા. અને એ બ્રહ્મલીલા થઈ ગઈ, એને કારણે અક્ષર બ્રહ્મ આ બધાને બહિસ્તીની અંદર અખંડ કરી દેશે. અક્ષર બ્રહ્મ અખંડ કરશે બહિસ્તીની અંદર. એટલે ભીસ્ત દોજક ઇન હુકમે, ભીસ્ત દોજક ઇન હુકમે. આખિર સુખ સબ. હવે ઇન હુકમે અહીંયા લખ્યું છે ભીસ્ત દોજક ઇન હુકમે, કે એ જ હુકમે. તો કયા હુકમે? કે જે આપણને બતાવી રહ્યા છે, આ ખેલ બતાવી રહ્યા છે એ હુકમે. એ હુકમ હવે જે ખેલ બતાવી રહ્યા છે અને અક્ષરધામમાં ધ્યાનસ્થ એમાં ફેર શું? બંને એક જ છે. રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું
અને એ સત સ્વરૂપ ધ્યાનસ્થ છે. બંને એક જ છે. એટલે લીલાની અંદર બંને એક છે અને બંને જુદા છે. એટલે ઇન હુકમે આખીર સુખ સબદમ, આખીર સુખ સબદમ, બધાને અખંડ સુખ આપી દેશે. 84 લાખ યોનિમાંથી મુક્ત કરી અને બધાને. તો હવે પ્રશ્ન એ થાય અહીંયા પ્રશ્ન એ થાય કે આખા બ્રહ્માંડને કેમ અખંડ કરવાનું? એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ બીજું કશું જ નહીં કે બ્રહ્મ સૃષ્ટિ છે એ એક જ પ્રદેશની અંદર નથી. જુદા જુદા દેશ, જુદા જુદા પ્રદેશ, જુદા જુદા વેશ ને જુદી જુદી ભાષાની અંદર આવેલ છે. પેલી તો આ વાત. બીજી વાત કે આ જે ઇલમ આવ્યો, જે પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન થઈ, આ પેલા કોઈને ખબર નથી. તારતમાણી આવે પેલા કોઈને સુધ ન હતી. બધા કે ખરા કે સબકા માલિક એક, ખુદા એક છે, પરમાત્મા એક છે, પણ કોણ છે આની શુદ્ધ કોઈને ન હતી. બધા બોલતા હતા ખરા, પણ એની જે ખરી પહેચાન કરાવી દીધી, જાગૃત બુદ્ધિ આ બ્રહ્માંડની અંદર પસરી ગઈ, એને કારણે આ અખંડ થશે. બ્રહ્મલીલા થઈ અને બધાને સુખ આપશે. અને બધા જે નારી ફિરકા છે, 72 નારી ફિરકા જે બતાવ્યા છે, જુદા જુદા સંપ્રદાય છે, એ બધા જ પોતપોતાનો સંપ્રદાય છોડી એક નિજાનંદ સંપ્રદાય, જેને દિને ઇસ્લામ કહીએ છીએ આપણે. દિને ઇસ્લામ, કુરાનની અંદર એને શું કહે છે? દિને ઇસ્લામ. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એ આ રીતે કરશે. અહીંયા આગળ દિને ઇસ્લામ કરવા માટે જાહેરી અર્થમાં શું કરી રહ્યા છે? જો કે આખી દુનિયાને મુસલમાન બનાવવા, એક બાય ક્રુક બાય હુક રીતે મુસલમાન કરવા માંગી રહ્યા છે. આપણે બધા મુસલમાન છે. મુસલમાન એટલે શું? મુસલે ઇમામ, કે ધની પર જેને પાકો વિશ્વાસ હોય એને મુસલમાન કહેવાય. ખુદા પર જેને પાકો વિશ્વાસ. હવે તમે ખુદા કહો, પરમાત્મા કહો, એક જ છે. ખુદ ખુદા આઈને ન્યાય કરશે, કોણ કરવાનું છે? જો વિચારો. એટલે ખુદા પર જેને પાકો વિશ્વાસ એને મુસલમાન કહે છે. તો આપણે બધા મુસલમાન છીએ કે નહીં? પણ જાહેરી અર્થ લઈ ને આ બધું થઈ રહ્યું છે. વાતોની અર્થ છે એ સમજતા નથી. जिन नाम धराया हुक्मे, जिन नाम धराया हुक्मे, रूहे फरिश्ते सिर पर, पहुंची अपनी निस्बते, द्वार बका खोला कर. કે હવે जिन नाम धराया हुक्मे, કે જે આપણી સુરતાઓ આવી, આપણી દ્રષ્ટિ પરમધામથી આવી, જેને આપણે બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ, બીજી ઈશ્વરી સૃષ્ટિ કહીએ છીએ. તો આ જે નામ છે કોણે ધરાયા, કોણે આપ્યા? તો એ હુકમે આપ્યા એમ છે. કારણ કે આપણને આનું સંચાલન, આપણી દ્રષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે? તો રાજ્ય મહારાજ પોતે કરી રહ્યા છે. રાજ્ય મહારાજ પોતે કરી રહ્યા છે. સત સ્વરૂપ કરી રહ્યા છે. સત સ્વરૂપ આપણને અહીંયા લાવ્યા છે. આનંદ સ્વરૂપ કદાપી ન લાવી શકે. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ કદાપી ન લાવી શકે. સત સ્વરૂપ અહીંયા લાવ્યા છે. અને એમણે આ નામ ધર્યા છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ નામ રાખ્યા છે. એટલે કે છે જીન નામ ધરાયા હુકમે, રૂહે ફરિશ્તે સિર પર, રૂહે ફરિશ્તે સિર, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ. અને નિસ્બતને કારણે પરમધામના દરવાજા ખોલી દીધા છે. એટલે કે છે પહોંચી અપની નિસ્બતે, જેની નિસ્બત હશે ત્યાં પહોંચ્યા છે. ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ, અક્ષરની અંદર સમાઈ ગઈ, અને બ્રહ્મ સૃષ્ટિ છે એ પરાત્મની અંદર જાગૃત થઈ. એટલે પહોંચી અપની નિસ્બતે, દ્વાર બકા ખોલ, દ્વાર બકા ખોલ કર.
રાજી મહારાજે તો દ્વાર ખોલી દીધા, પણ એ દ્વાર કોણે ખોલ્યા કે છે? એ ખોલ કર. ચોથું ચરણ બહુ મહત્વનું છે કે એ તો દ્વાર આપણને ચાવી પણ આપી દીધી, બધું આપી દીધી, દરવાજા પણ ખુલ્લા કરી દીધા, પણ આપણે અંદર ન જઈએ ત્યાં સુધી. એટલે કે છે દ્વાર બકા ખોલ કર. ધણીએ બધું સુપ્રત કરી દીધું, આપણને બધું આપી દીધું. તો આપણે અંદર જવાનું છે હવે, કે પોતપોતાના ઘરે જશે. દરવાજા ખોલી દીધા, બતાવી દીધો માર્ગ, તો હવે તો આપણા ઘરે જવાનું તો ન જવું પડે કે ન જવું પડે? हम उठे बैठे अर्श में, हम उठे बैठे अर्श में, हमको हुक्म दिया सब याद, हुक्म हुक्म खेल दिखाविया, सो हुक्म आया स्वाद. બહુ મહત્વની ચોપાઈ. ઘણા બધા હુકમ અહીંયા આવ્યા હોય. સમજો, હુકમ એક નથી, હુકમ અનેક પ્રકારના છે. હુકમ અનેક પ્રકારના છે, અને એ અનેક પ્રકારની અંદર આપણને કયો હુકમ લાગુ પડે છે એને સમજવું બહુ મહત્વની વસ્તુ છે. હમ ઊઠ બેઠે અર્શ મેં. પરમધામ ની અંદર થી આ ખેલ જોવાયા હતા, ખેલ જોયો અને પરમધામ ની અંદર જાગૃત થઈ ગયા. એટલે કે છે હમ ઊઠ બેઠે अर्श में, हमको हुक्म दिया सब याद, हमको हुक्म दिया सब याद. પેલો હુકમ અહીંયા. તો અહીંયા આગળ આપણને આ પરમધામ થી આપણે અહીંયા આવ્યા હતા, તો આપણને કશી શુદ્ધ હતી ખરી? પેલા કશી શુદ્ધ નથી. આપણે કોણ છે આની પહેચાન ન. ઘર અને ધનીની વાત છોડો, આપણે કોણ છે આની પહેચાન, અને હજુ પણ નથી. હજુ પણ નથી. તો આ બધું આપણને યાદ કોણ કરાવી રહ્યું છે? આપણે બધાએ આગ પાણી પથ્થરની બધાએ પૂજા કરેલી છે. આ બધું કોણે છોડાવ્યું? આ બધું યાદ કોણ કરાવી રહ્યા છે? કે જે રૂહ અલ્લાહ છે, રૂહ અલ્લાહ, રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, એ રૂહ અલ્લાહ આપણને આ બધું યાદ કરાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ. શું કરી રહી છું? જો તું अपनी निस्बत जान के, ચોપાઈ નથી આવડતી, अपनी निस्बत जान, જે રૂહ અલ્લાહ છે એ રૂહ અલ્લાહ આપણને આ બધું જ યાદ કરાવી રહ્યા છે. એટલે કે છે હમકો હુકમે દિયા સબ યાદ. રાજ્ય મહારાજની ઈચ્છા છે, કઈ? રૂહ અલ્લાહની ઈચ્છા છે, એ મારી રૂહ ક્યારે પાછી આવે. અને એ ધનીની જે ઈચ્છા છે, જો હું આને નહીં આપું આ બધું, તો એ પરમધામ પાછી આવવાની નથી. અને આ ઈચ્છાને કારણે હવે ધનીની જે ઈચ્છા છે એ આપણા માટે આદેશ છે. આપણી ઈચ્છા ધની માટે હુકમ થાય છે. એ જ રીતે વાહિદત ની અંદર આસિક અને માસુક બંને ઉત્પ્રોત છે. એટલે માસુકની ઈચ્છા રૂહ આસિક માટે આદેશ થાય. એ જ રીતે વાઇસ વર્ષા છે. એ રીતે રૂહોની ઈચ્છા ધની માટે આદેશ થાય, તો ધનીની ઈચ્છા આપણા માટે પણ આદેશ થાય. અને એ આપણને યાદ કરાવી રહ્યા છે. એટલે એમની ઈચ્છા આપણા માટે આદેશ છે, અને એ હુકમ આપણને આ બધું યાદ કરાવી રહ્યા છે. ઇલમ દ્વારા આપણને ન્યામત આપીને આ બધું યાદ કરાવી રહ્યા છે. એટલે કે જે હુકમ, હમકો હુકમે દિયા સબ યાદ, હુકમે હુકમ ખેલ દિખાવ્યા, હુકમે હુકમ ખેલ દિખાવ્યા. હવે હુકમે કયો હુકમ? હવે તો બધું સમજ પડી જોઈએ. હુકમે હુકમ ખેલ દિખાવ્યા. અહીંયા હુકમે પહેલો તો હુકમે અક્ષર બ્રહ્મા ખેલ બતાવી રહ્યા છે આપણને એમના ચરણોમાં બેસીને. રાજ્ય મહારાજ પોતે આ ખેલ બતાવી રહ્યા છે સત સ્વરૂપ લઈને. હુકમે હુકમ
ખેલ દેખાવ્યા. અહીંયા કયો હુકમ પાછો આવ્યો? અહીંયા કયો હુકમ આવ્યો કે રાજી મહારાજે પોતાના દિલની અંદર જે લીધું હતું કે મારે મારી સાહેબી બતાવવી પડશે, એ પોતાના દિલની અંદર લીધું હતું. અને એ જે દિલની અંદર લીધું હતું એ હુકમ છે. એટલે કે જે હુકમે હુકમ ખેલ દેખાવ્યા રાજી મહારાજે. એટલે રાજી મહારાજ જે ચિદઘન સ્વરૂપ જે છે એ ચિદઘન સ્વરૂપ એ અહીંયા આ ખેલ બતાવી રહ્યું છે. સો હુકમે હુકમ આયા સ્વાદ. તો ધની ખેલ બતાવી રહ્યા છે. અને હવે ધની ખેલ બતાવે સો હુકમે. તો અહીંયા કયો હુકમ? હુકમે હુકમ આયા સ્વાદ. અહીંયા જે દિલની જે ઈચ્છા છે, હુકમે ધની આપણને આપી રહ્યા છે. પણ હુકમ કોણ? કે એમના દિલની ઈચ્છા એ આપણા માટે આદેશ છે, અને આપણા દિલની ઈચ્છા એ એમના માટે આદેશ છે. આ બે હુકમ અહીંયા ભેગા થઈ ગયા. અને જે બતાવી રહ્યા છે, ખેલી રહ્યા છે, એ ખેલી રહ્યા છે એમની ઈચ્છાથી ખેલી રહ્યા છે. પણ જે કરી રહ્યા છે એમના માટે હુકમ છે. એક સરસ વાત. જે ખેલી રહ્યા છે એ એમની ઈચ્છા છે, પણ જે ખીલાવી રહ્યા છે એ હુકમ છે. કોણ ખેલી રહ્યું છે? તો આપણે ખેલી રહ્યા છીએ. કોણ ખીલાવી રહ્યું છે? તો અક્ષર બ્રહ્મ ખીલાવી રહ્યા છે. એટલે હવે હકીકત આપણી સાથે છે. સાંભળજો સુંદર સાથે, બહુ મહત્વની વસ્તુ. પરમધામની અંદર રાજી, શ્યામાજી, રૂહ અને અક્ષર બ્રહ્મ છે. રાજી, શ્યામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ છે. ધ્યાનથી સાંભળજો. આપણને ઈશ્ક કેમ નથી આવતો એ એનું પાછળનું કારણ શું છે એ તમને બતાવી રહ્યો છું. પરમધામની અંદર રાજી, શ્યામાજી અને રૂહો અને અક્ષર બ્રહ્મ છે. પરમધામની અંદર આપણે વાહિદત છે, ઉત્પ્રોત છે, ધણીના ચરણોની અંદર છે. ધણી સાથે અષ્ટપહોર 64 ઘડી લીલા, ઈશ્કની લીલા કરી રહ્યા છે. કારણ શું છે? કે ત્યાં અક્ષર બ્રહ્મ હોવા છતાં અક્ષર બ્રહ્મ ગૌણ છે. અને એટલા માટે ઈશ્કની લીલા થાય છે. એટલા માટે ઈશ્કની ખિલવત થાય. ખિલવત ખાના, આખું પરમધામ ખિલવત ખાના છે. એની પાછળનું કારણ કે અક્ષર બ્રહ્મ ગૌણ છે. ત્યાં આગળ એમને અક્ષર બ્રહ્મ ભલે પરમધામની અંદર રહ્યા, પણ એમની લીલા નથી. એમની લીલા ક્યાં છે? યોગમાયના બ્રહ્માંડની અંદર, એમના અંતસ્કરણની અંદર. આ પરમધામની વાત છે. એટલે પરમધામની અંદર વાહિદત અને ઈશ્ક છે, એમાં કોઈ સંશય નથી. કારણ કે ખિલવત ખાનું છે આખું પરમધામ, અને ત્યાં સામા મહારાજજીનું લીલા થઈ રહી છે. એટલા માટે હવે અહીંયા આગળ આપણને ઈશ્ક કેમ નથી આવતો? પ્રશ્ન આ પ્રશ્ન થાય, અહીંયા ઈશ્ક કેમ નથી આવતો? તો તમે જુઓ કે આ ખેલ કોણ બતાવી રહ્યું છે આપણને? આ ખેલ કોણ બતાવી રહ્યું છે? તો રાજી મહારાજનો હુકમ, હુકમનું સ્વરૂપ, અથવા રાજી મહારાજની સાહેબી. સાહેબીનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ આપણને અહીંયા ઉતારે અને ખેલ બતાવી રહ્યા છે. હવે જો અક્ષર બ્રહ્મ આપણી સાથે આવ્યા, કારણ કે એમનો હુકમ ચાલી રહ્યો છે. આપણી સુરતા પર કોનો હુકમ ચાલી રહ્યો છે? અક્ષર બ્રહ્મનો હુકમ ચાલી રહ્યો છે. તો કોઈ એવું કે ભાઈ આપણે તો પરમધામના આનંદ સ્વરૂપના છે, એમાં અક્ષર બ્રહ્મનો હુકમ કેવી રીતે ચાલી શકે? તો હુકમના સ્વરૂપ જે કહ્યું છે, આપણે કોણ છે? હુકમના સ્વરૂપ. તો હુકમના સ્વરૂપ રાજી મહારાજનો હુકમ શું છે? તો અક્ષર બ્રહ્મ છે. તો એના સ્વરૂપ છે. એટલે આપણી સુરતા પર, રૂહ પર હુકમ નથી ચાલતો, આપણી સુરતા પર હુકમ ચાલી રહ્યો છે. હવે જે આપણી અહીંયા દ્રષ્ટિ આવી, એની પર હુકમ ચાલી રહ્યો છે. હવે જો એની પર આ હુકમ ચાલી રહ્યો હોય તો વાહિદત અને ઈશ્ક આવે. વિચારો જાતે. વાહિદત અને ઈશ્ક આવે કેમ? હુકમનું સ્વરૂપ છે આપણી સાથે. હુકમનું સ્વરૂપ છે. અક્ષર હકીકત છે. આપણે હકીકતની અંદર છે. આપણે અત્યારે ક્યાં છે? તો હકીકતની અંદર છે. હવે હકીકતની અંદર મારફત આવે ખરી?
હવે જો આપણે મારફત જોઈતી હોય તો હકીકત છે, હકીકતને ગૌણ કરવી પડે તો મારફતની લીલા થાય, ખિલવતની લીલા થાય. અહીંયા આગળ પણ રાજ્ય સામાજી રૂહ અને અક્ષર બ્રહ્મ છે. અહીંયા આગળ રાજ્ય સામાજી રૂહ અને અક્ષર બ્રહ્મ છે. હવે શું છે સાંભળજો સુંદર સાહેબ. તો રાજ્ય પણ આપણા દિલની અંદર અર્થ કરીને વિરાજમાન છે. તો હવે ઈશ્ક આપણને આવતો કેમ નથી? ધની પણ આપણા દિલમાં બિરાજમાન છે, છતાં પણ આપણને ઈશ્ક નથી આવતો, છતાં પણ દીદાર નથી થતા. કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું નથી, હકીકત હાજરીમાં છે. જો હકીકત છે મીન્સ અક્ષર બ્રહ્મની હાજરી છે, ત્યાં આગળ ઈશ્કની લીલા કદાપી નથી. જો સત્તા છે ત્યાં ઈશ્ક નથી, અને જો ઈશ્ક છે ત્યાં સત્તા નથી. સમજી લેજો. તો હવે શું છે કે ભાઈ સત્તા છે આપણે, કારણ કે હુકમના સ્વરૂપ છે. હવે જો આપણું સ્વરૂપ છે હુકમના સ્વરૂપ છે, એ જ્યાં સુધી હુકમના સ્વરૂપને એ હુકમને ફેરવીશું નહીં ત્યાં સુધી આપણને ઈશ્ક આવવાનું નથી. હુકમના સ્વરૂપનું જો આપણને વિરુદ્ધ મળ્યું છે, મોમીન એ હુકમના સ્વરૂપ છે, એ જ્યાં સુધી દિલની અંદર નહીં જાય ત્યાં સુધી હુકમનું સ્વરૂપ મટવાનું નથી. જ્યાં સુધી હુકમનું સ્વરૂપ ન મટે ત્યાં સુધી ઈશ્ક આવે નહીં. હવે હુકમનું સ્વરૂપ કોણ? તો આપણી સુરતા છે. એટલે આ ખેલ બતાવી રહી છે. કહેવાનો મતલબ શું છે કે આપણી દ્રષ્ટિ જ્યાંથી બહારથી દ્રષ્ટિ બંધ થઈ અને જ્યાં સુધી અંતર્મુખ નહીં થઈએ, જ્યાં સુધી દિલની અંદર નહીં જઈએ ત્યાં સુધી આપણને ઈશ્ક નથી આવવાનું. એ હુકમનું સ્વરૂપ હટાવવું પડશે, એ હુકમ હટાવવો પડશે. અને એ જ્યારે હકીકત હટશે તો મારફત આવશે, એ વગર મારફત આવવાની નથી. આ બહુ બારીક વાત છે. એની લજ્જત લઈ શકશો તમે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. આની લજ્જત મળશે તમને, પણ જે ઈશ્ક આવવો જોઈએ એ ઈશ્ક નહીં આવે. એના માટે તો હુકમને હટાવવો પડશે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી જેની પર હુકમ ચાલી રહ્યો છે એને હટાવી દિલની અંદર આવી જાઓ તો દિલ પર કોઈનો હુકમ નથી ચાલતો. દિલની અંદર વાહિદત અને ઈશ્ક છે. સો હુકમે હુકમ આયા સ્વાદ, સો હુકમે હુકમ આયા સ્વાદ. આપણા દિલની ઈચ્છા જ્યારે ફરશે ત્યારે આ સ્વાદ આવશે. यो मही बातें कई हुक्म की, यो मही बातें कई हुक्म की, हुआ हुक्म सब में एक, अर्श में हम सिर ले बैठे, सब सिर ले कहे विवेक. કે આજે બધી હુકમની બારીક વાતો છે. આ બધી હુકમની બારીક વાતો, કઈ આગળ કઈ જગ્યાએ કયો હુકમ ચાલી રહ્યો છે. જેમ આપણે એક સંસ્થાનું ઉદાહરણ આપીએ તો આપણે તમે જો આપણે પોતાની જાતે જ જુઓ તમે કે આપણે વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. કે આજે આ ભાઈ છે તો એની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. આજે તમારા માતા પિતા છે એમની સાથે કેવો વ્યવહાર કરે છે. આજે તમારો મિત્ર છે એની સાથે કેવો વ્યવહાર કરે છે. અને આજે તમને જેની સાથે અણગમો છે એની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. તમે તો વ્યવહાર કરી રહ્યા છો, બધે જ કરી રહ્યા છો. અને તમારી પ્રિય હોય કોઈ, એની સાથે તમારો વ્યવહાર કેવો છે. જો તમે વ્યવહાર તમે જ કરી રહ્યા છો, પણ જુદી રીતે, જે રીતે સામેનું વ્યક્તિ વર્તી રહ્યું છે એ રીતે આપણો વ્યવહાર છે. સુંદર સાહેબ સમજાવો. એટલે કે જે હુકમ છે એ જુદા, એટલે કે યો મહી બાતે કઈ હુકમ કી, કે હુકમની બારીક વાતો છે. જેમ હક્કે દિલ કી બારીકિયા છે એમાં હુકમની પણ બારીકિયા છે. અને આ બારીક વાતો, હુકમની બારીક વાતો જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી હુકમ શું છે એની સમજ નહીં પડે. બસ પછી કહીશું ભાઈ હુકમ જ છે. ભાઈ બધું રાજ્ય મહારાજ કરી રહ્યા, પણ રાજ્ય મહારાજ કયા સમયે શું કરી રહ્યા છે એને સમજવું મહત્વનું છે. અને એ જ્યારે આપણને સમજાશે
ત્યારે આપણને ધણીની અસલું પહેચાન થશે, એ વગર નહીં થાય. लेकिन जो यौम ही बातें कई हुक्म की, हुआ हुक्म सब में एक, हुआ हुक्म सब में एक. હવે સબ में એટલે શું કે રાજ્ય મહારાજનો જ હુકમ છે બધા પર, કારણ કે પરમધામમાં તો ધણી એકલા જ જાગૃત છે, પણ એ રાજ્ય મહારાજનો હુકમ છે ખરો, પણ એ રાજ્ય મહારાજ જે પૂર્ણ સ્વરૂપ, ધણીનું પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, સતચિત અને આનંદ, પૂર્ણ સ્વરૂપ, એ આ ખેલ કરી રહ્યો છે, એ આ ખેલ કરી રહ્યો છે. અને એને કારણે સાંભળજો સુંદર સાથ, એને કારણે સામાજીએ ઘણો બધો પ્રયત્ન કર્યો, એમના દિલની અંદર બિરાજમાન હોવા છતાં ઘણો બધો પ્રયત્ન કર્યો કે જાગણી મારાથી કરાવો, મારાથી કરાવો, પણ જાગણી થઈ ન શકી. એની પાછળનું કારણ કે પૂર્ણ સ્વરૂપ ત્યાં ન હતું. પૂર્ણ સ્વરૂપ, જો આનંદ છે ત્યાં સત્તા કદાપી ના આવી શકે, આનંદ છે ત્યાં સત્તા કદાપી ના આવી શકે. ધણીને લાવી હોય પણ શક્ય નથી. જેમ પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એનું એક સરસ ઉદાહરણ આપું. સૂરજ છે, સૂરજ છે, સૂરજ બે લીલા કરી રહ્યું છે. સૂર્ય કઈ બે લીલા? રાત અને દિવસ. સૂરજ કરી રહ્યો છે, સમજી લો, સમજવા માટે છે. રાત અને દિવસ, આ બે લીલા સૂરજ કરી રહ્યો છે. હવે દિવસ હોય, દિવસ હોય અને દિવસ માગે કે મારે અંધકાર જોઈએ છે, મારે અંધકાર જોઈએ છે. હવે માગી રહ્યા છે બંને, સૂરજને અને દિવસને, બંનેને પ્રીત છે, સમજી લો. હવે એ દિવસ છે માગી રહ્યો છે સૂરજ પાસે, મારે અંધકાર જોઈએ છે, મારે અંધકાર જોઈએ છે. સૂરજ સાંભળે છે પણ એ દિવસને અંધકાર કેવી રીતે આપી શકે? શક્ય છે? જો રોશની છે તો અંધકાર કેવી રીતે આવી શકે? એમ જો આનંદ છે ત્યાં સત્તા કદાપી ના આવી શકે. ધની જ કરી રહ્યા છે બધું, પણ આનંદની અંદર સત્તા કદાપી ન લાવી શકે. એટલે શામાજીએ ઘણો બધો પ્રયત્ન કર્યો, ભાઈ જાગણી મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો, પણ શક્ય ન હતું. એટલે રાજ્ય મહારાજે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી, અને એ લીધા પછી અક્ષરની આતમ, શ્યામા મહારાણીજીની આતમ, હુકમનું સ્વરૂપ, આ બંનેને લાવ્યા ખરા રાજ્ય મહારાજ, પણ હુકમનું સ્વરૂપ. હુકમનું સ્વરૂપ કયું? ચિદઘન સ્વરૂપ. એ સત્તાની અંદર પણ હોઈ શકે અને આનંદની અંદર પણ હોઈ શકે. એ સ્વરૂપની વાત છે, એ હુકમનું સ્વરૂપ. અને જબરાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. આ રીતે ધની લીધા. સામાજીની અંદર પાંચ શક્તિ કદાપી ના આવી શકે, કદાપી ના આવી શકે. જેમ અક્ષર બ્રહ્મની અંદર પાંચ શક્તિ કદાપી ના આવી શકે. એટલા માટે અક્ષર બ્રહ્મને, જે પરમધામની, જે ઈશ્કની જે લીલા હતી, અક્ષર બ્રહ્મે જોવા માંગી, એને બતાવી ક્યાં આગળ? એમની બુદ્ધિની અંદર બતાવી, કેવલ બ્રહ્મની અંદર બતાવી, પણ એમની બુદ્ધિની અંદર બતાવી. કદાપી ના આવી શકે. ભલે ધનીનું અંગ રહ્યું, પણ પૂર્ણ સ્વરૂપ ન થઈ શકે. हम जुदे न हुए अर्श से और जुदे हुए बेशक, हम रूहे खेल देखा नहीं और खेल की बातों કરી મુતલક. આપણે પરમધામથી અહીંયા આવ્યા નથી ને ગયા નથી, ધણીના ચરણોમાંથી એક પણ માટે જુદા થયા નથી, છતાં પણ આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, અને ત્યાં પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, તો આવ્યું કોણ? આપણી સુરતા આવી. અને પરમધામની અંદર જાગૃત થઈશું ત્યારે આ બધી જ વાતો કરીશું, આ બધી જ વાતો કરીશું. એનું સરસ ઉદાહરણ તમે જુઓ કે આપણે ઘરે બેઠા છીએ, અને આપણો દીકરો ગયો છે બોમ્બે. સાંભળજો,
આપણો દીકરો ગયો છે બોમ્બે, બોમ્બે ગયો છે અને ત્યાં આગળ શુભ સમાચાર હોય કે ખરાબ સમાચાર હોય, ચલો વિઝા લેવા ગયો છે ભાઈ અને વિઝા મળે. બીજું તો હવે શું ઉદાહરણ આપે, એક્સિડન્ટ થયો તો ભાઈ કોઈને ખોટું લાગે, એના કરતા ભાઈ ચલો વિઝા લેવા ગયો છે. અને આપણે ત્યાં આગળ એકવાર ત્યાં એ ઓફિસ આપણે વિઝા લેવા ગયેલા હતા, સમજી લો આપણે ગયેલા હતા ત્યાં આગળ, અને દીકરો ત્યાં આગળ વિઝા લેવા ગયો છે. એટલે દીકરો કે છે કે અત્યારે ફોન આવ્યો, દીકરો કે છે કે અત્યારે તો હું ઓફિસમાં બેઠો છું. આવો ફોન આવ્યો. હવે ફોન આવ્યો તો આપણે તો ક્યાં બેઠા છીએ, આપણા ઘરમાં બેઠા છીએ, પણ આપણી સુરતા ક્યાં ગતી રહી, ત્યાં આગળ ગઈ કે ન ગઈ? આપણી સુરતા ક્યાં ગઈ, ત્યાં આગળ ગતી રહી. ખરેખર આપણે બેઠા છીએ ક્યાં? તો આપણે તો બેઠા છીએ ઘરની અંદર, અને છતાં ત્યાં ગતી રહી સુરતા. એમ આપણે ધણીના ચરણોની અંદર બેઠા છીએ અને આપણી સુરતા અહીંયા આવી ગઈ. જેમ સાંભળજો, જેમ આપણે ટીવી જોઈ રહ્યા છે અને ટીવી ના કોઈ પાત્રની અંદર સિરિયલ ચાલી રહ્યો છે, એ પાત્રની અંદર ઓતપ્રોત થઈ જાય તો એ રડે તો આપણે રડીએ છીએ, હસે તો આપણે હસીએ છીએ, એ દુઃખી થાય તો આપણે દુઃખી થઈએ છીએ. કેમ ઓતપ્રોત થઈ ગયા? હવે ત્યાં ઓતપ્રોત થઈ ગયા આપણે પાત્ર સાથે, તો આપણી આજુબાજુ શું ચાલી રહ્યું છે એની ખબર પડે ના. પત્ની કે ભાઈ તમને વધારે રોટલી આપું કે આપું તે આપણે કશું સાંભળતા નથી આજુબાજુ, કારણ કે એ પાત્રમાં લીન થઈ ગયા છે. એ જ રીતે પરમધામની અંદર ધણીના ચરણોની અંદર બેઠા છે અને આપણે એટલા લીન થઈ ગયા છે આ ખેલ જોવાની અંદર, એ બીજું કશું આજુબાજુ કોણ છે શું છે આની કોઈ સુધ નથી. એટલે હમ રૂએ ખેલ દેખ્યા નહીં ઓર ખેલ કી બાતે કરી, મતલબ આપણે આવ્યા નથી, ગયા નથી, ખેલ જોયો નથી, પણ તેમજ તો ખેલની વાતો કરીશું. જેમ રાત્રે સુઈ ગયા અને સપનું આવ્યું એ રીતે. રાતે સુઈ ગયા આપણે, સપનું આવ્યું અને સપનાની અંદર આપણે ગયા હતા ખરા? ના. અને છતાં પણ ઉઠીને સપનાની વાતો કરી છે કે નથી કરતા? ઇનવિદ સબ હુકમ, ઇનવિદ સબ હુકમ, ઇનવિદ સબ હુકમ એ કર, ખેલ દિખાયા ખિલવત અંદર, બાતે ખિલવત કી કરી ખેલ મેં, જો બુજ હક કે દિલા ભીતર. હવે કે છે આ રીતે આપણને ખેલ બતાવ્યો છે દનીએ. ઇનવિદ સબ હુકમ એ કર, રાજ્ય મહારાજે આ રીતે કરા કરીને, નહીં તો પરમધામનો એક કણ છે, અહીંયા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. અને આ રીતે ધનીએ આપણને આ ખેલ બતાવ્યો છે. અને ખેલ બતાવવા પાછળનું મેઇન કારણ શું છે, તો એ ચોથું ચરણ આપણને કહી રહ્યું છે. મેઇન કારણ શું છે તો કે જો ગૂંજ હક્કે દિલ કે ભીતર, ધનીના દિલની જે ગૂંજ હતી, હક્કે દિલ કી બારી ક્યાં શું છે, એની સમજ આપવા માટે, એની સમજ આપણને પડે એટલા માટે આ ખેલ બતાવ્યો છે. હક્કે દિલ કી બારી ક્યાં, પૂર્ણ સ્વરૂપ રાજ્ય મહારાજનું જે પૂર્ણ સ્વરૂપ છે એની આપણને પહેચાન થાય એટલા માટે આ ખેલ બતાવે છે. પૂર્ણ સ્વરૂપની પહેચાન. એટલે હક્કે દિલ કી બારી ક્યાં જે આપણે કહીએ છીએ એ છે. ખેલ દિખાયા ખિલવત અંદર, આપણે પરમધામની અંદર ખિલવત ખાનાની અંદર આ બધો ખેલ બતાવી રહ્યા છે. આવ્યા નથી, ગયા નથી, ખિલવત ખાનાની અંદર ખેલ બતાવે છે. બાતે ખિલવત કી કરી ખેલ મેં, બાતે ખિલવત કી કરી ખેલની અંદર. અહીંયા આગળ ખિલવતની બધી વાતો થાય છે કે નથી થતી? ખિલવતની બધી વાતો થાય છે કે નથી થતી? હવે જો ખિલવતની જો બધી વાતો થતી હોય તો ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે એની આપણને સમજ પડે કે ન પડે? ક્યારે આપણે અંદર ઉડીએ, અંદર ઉતરીએ ત્યારે. સરસ એક્ઝામ્પલ જુઓ તમે. આપણે એક સરસ એક્ઝામ્પલ જુઓ કે આપણે ધની સાથે, સંસારનું ઉદાહરણ છે, આપણે આપણા પતિ સાથે ઉતપ્રો થઈએ, ઇશ્કની અંદર રહીએ, સમજી લો. તો એ જે પતિ છે એ પતિના મનમાં શું ચાલી રહ્યું છે એની આપણને સમજ પડે કે ન પડે? અવશ્ય પડે, આમાં કોઈ સંશય નથી. એ તમારે એક ઘરની અંદરથી એક પગલું બહાર કાઢીને ખબર પડે કે અહીંયા જવા
તૈયાર થયા, અહીંયા જઈ રહ્યા છે, એમના દિલમાં આ ચાલી રહ્યું છે. બધી સમજ પડે. કેમ કે તમે એમની સાથે સતત સંઘર્ષમાં છો, એની સાથે સતત એમની સાથે છો, એટલે ઓતપ્રોત છો. એટલા માટે એમ આપણે અહીંયા આગળ ખેલની અંદર છીએ, અને ખેલની અંદર ખિલવતની વાતો કરી રહ્યા છે. અહીંયા કરી રહ્યા છે ખિલવતની વાતો. હવે જો એ ખિલવતની અંદર સતત આપણે ડૂબ્યા હોઈએ, ખિલવતની અંદર, મારફતની અંદર, મારફતનું જે જ્ઞાન છે એમાં આપણે ડૂબ્યા હોઈએ, તો ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને સમજાય કે ન સમજાય? એટલે કે છે, જો ગૂંજ હક્કે દિલ કી ભીતર, જો ગૂંજ હક્કે દિલ કી ભીતર, કે દિલની અંદર જે ગૂંજ છે, ધણીના દિલની અંદર શું ચાલી રહ્યું છે, અથવા ધણીના હક્કે દિલ કી ભારી ક્યાં શું છે, આપણને સમજાય. અને ખેલ આટલા માટે કર્યું છે. એ હક્કે દિલ કી બારી કે આપણે જાણીશું, સમજીશું, તો ધણીની પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન થશે. એટલે શું કર્યું તું આપણે? શું કર્યું તું આપણે? તમે જો, કુંજ નિકુંજ વનની અંદર ધની પર ઢગલો થઈ ગયા હતા આપણે, ત્યારે ધનીએ પોતાના દિલની અંદર કે મારે મારી સાહેબી બતાવી છે, મારું પૂર્ણ સ્વરૂપની પહેચાન કરાવી પડશે. અને એ સ્વરૂપની પહેચાન આપણને કરાવી રહ્યા છે. और खेल की बातें सब, और खेल की बातें सब, होशी बीच खिलवत, लेसी खेल का सुख खिलवत में, लिया खेल में सुख निस्बत. અને અહીંની જે બધી વાતો છે, અહીંના જે લેખા જોખા છે, અહીંના લેખા જોખા, કોઈ બ્રહ્મ સૃષ્ટિએ શું કર્યું શું ન કર્યું, એ બધી જ વાતો ત્યાં ખિલવત ખાનાની અંદર થશે, અને બધાની પર હસી થશે, બધાની પર હસી થશે. એટલે ખિલવત ખાનાની અંદર આપણે અહીંયા જે કરી રહ્યા છીએ એની પર જ આપણે હસીશું કે હાય હાય મેં આવું કર્યું. એ પછી ખોટું કર્યું હશે ને, આપણે ખોટું કર્યું હશે ને અહીંયા આગળ, તો એ ખિલવત ખાનાની અંદર આપણને શર્મિંદગી નહીં આવે. કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી, ત્યાં આગળ અંતસ્કરણ નથી. એટલા માટે બસ દિલથી વાતો, નિખાલસથી આપણે છે ને, કે દિલની અંદર પતિ પત્ની વચ્ચે જે કોઈ ખોટું થઈ ગયું હોય અને બંને ઓતપ્રોત હોય, તો બહુ એની અંદર પોતાના દિલની અંદર ન લે, આ ભાઈ થઈ ગયું, ચલો હસી નાખે. એમ ત્યાં આગળ પણ આ હસી આપણી થશે. પણ જેનું અંતસ્કરણ વજૂદ ખડું છે, એને અહંકાર આવી જાય કે મારી પર હસી કરી, મને આ કર્યું તે કર્યું. પણ પરમધામમાં તો અંતસ્કરણ છે નહીં. એટલે અહીંના આપણા જે બધા લેખા જોખા છે, અહીંના આપણા બધી જ ક્રિયાઓ છે, એ બધી ક્રિયાઓ પરમધામની અંદર હસીને આપણે વાતો કરીશું કે હાય મેં આવું કર્યું તો, આવું કર્યું તો. એટલે લેસી ખેલ કા સુખ ખિલવત મેં, અહીંનું બધું જે સુખ છે આપણી બધે અહીંના, એ આપણે જ આપણી ક્રિયાઓ પર આપણે જ હસીશું. અહીંયા આપણે જે કરી રહ્યા છે ને, એની પર આપણી પરાત્મ જાગૃત થશે. આપણે આપણી ક્રિયા પર આપણે જ હસીશું, બીજું કોઈ નહીં હશે. અને એટલા લોટપોટ થઈ જશે. छोड़ा नहीं अर्श को और खेल में भी गया, अंतराय भी हुई अर्श से और जुदिया भी न बया. આપણે પરમધામ છોડ્યું નથી. આ કોણ કરી રહ્યું છે? બધું હુકમ કરી રહ્યું છે. આપણે પરમધામ છોડ્યું નથી, ધણીના ચરણોથી દૂર થયા નથી, અને છતો પણ દૂર થયા છે, અને છતો પણ આપણે ધણીથી અલગ થયા છે, અને ધણીથી અલગ પણ નથી. એટલે છોડ્યા નહીં અર્શ કો, આપણે પરમધામ છોડ્યું નથી, ધણીના ચરણોમાં જ છે. ઓર ખેલ મેં ભી ગયા, અને અહીંયા પણ આવેલા છે, અહીંયા પણ આવેલા છે. અંતરાય ભી હુઈ અર્શ સે, પરમધામથી દૂર થઈ ગયા. જો અંતરાય ન થયો તો પરમધામ આપણને દેખાવું જોઈએ, તો દેખાતું નથી, એટલે અંતરાય પણ થઈ. ધણી પણ દેખાતા નથી, એટલે અંતરાય પણ થઈ ગઈ. ખીલની અંદર આવ્યા તો ઓર જુદા બી ન ભૈયા, પણ આપણે તો ધણીના ચરણોથી જુદા થયા નથી. જો આ ખેલ છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ જે પડદો છે ને, પડદો હટાવી દેવાનો છે. જેમ ટીવી આપણે જોતા હોઈએ
અને ટીવીની અંદર એટલા ઓતપ્રોત થઈ ગયા, આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા એ પાત્ર સાથે, તો આપણી આજુબાજુ શું ચાલી રહ્યું છે અને કશું ભાન ન રહે. હવે એ ક્યારે ભાન થાય આપણને? કે આપણને કોઈ જગાડે ત્યારે, આપણને હલાવે, જગાડે તો થાય ભાન. અથવા ટીવીની લાઈટ જતી રહે તો આપણી સુરતા ચોકી જાય. એ વગર આપણે ત્યાંથી હલવાના નથી. અહીંયા આગળ ધની આ કરી રહ્યા છે કે ભાઈ હવે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. જેમ પત્ની કહે કે કરે કે તમારે વધારે રોટલી જોઈએ છે, આ છે તે છે, પણ આપણે તો ટીવીમાં મગ્ન છે, કશું સાંભળતા નથી ટીવી પત્નીનું. એમ ધની પણ વારે ઘડીએ આપણને કે કરી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે. બતાવી રહ્યા છે, વારે ઘડીએ પલ પલ કહી રહ્યા છે, પણ આપણે આંખો ખોલતા નથી. કેમ? આપણે ખેલની અંદર એટલા મગ્ન થઈ ગયા છે. ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છે, એટલે આપણી આંખો ખુલતી નથી. નાના નાના બ્રહ્માંડ જે બનાવીને બેઠેલા છે, મોટામાં મોટા સમજી લેજો, એ મોટામાં મોટા મગરમચ્છ છે. આજે ને કાલે સમજાશે. મોટામાં મોટા મગરમચ્છ એ બીજું કોઈ નથી. આપણી આજુબાજુ જે હોય એ સમજી લેવાનું કે આપણા બધા લેણદારો છે, આપણા બધા લેણદારો છે. આજે ને કાલે સમજાશે. એ વિદ સબ હુકમ કી, આ બધું જ હુકમે કર્યું છે. એટલે કે છે એ વિદ સબ હુકમ કી, હુકમે કિએ બનાએ, વાસ્તે ઈશ્વર બદ કે દો ઠોર દિએ દિખાએ. અહીંયા ખુલાસો કર્યો ધનીએ આ ચોપાઈની અંદર કે આ બધું ધનીએ બધું કરેલું છે, ધનીના હુકમથી આ બધું થયું છે એમ કે. અને આમાં કોઈ સંશય નથી. આપણને એમના ચરણોમાંથી દૂર કર્યા નથી, દૂર થયા છે, આપણે આયા નથી અને ગયા નથી, છતાં પણ આ ખેલની અંદર આવ્યા છે અને આ ખેલ જોઈ રહ્યા છે. આ બધું હુકમે કર્યું છે, ધનીએ કર્યું છે એમ કે. સબ હુકમ કી, હુકમે કિએ બનાય, બધું ધનીએ બનાવેલું છે, ધનીના હુકમથી બધું બનેલું છે. હવે સમજાયા વિદના ધનીના જે હુકમ છે એ બધા આપણે સમજ્યા. હુકમની બારીકિયા સમજ્યા. જેમ હક્કે દિલ કી બારીકિયા છે એમ હુકમની પણ બારીકિયા છે, એની પણ આપણને સુધ આવી ગઈ. તો આ બધું હુકમે કરેલું છે એમ કે છે. પણ શા માટે કર્યું છે હુકમે? તો આપણો ઈશ્ક રબદ છે એટલા માટે. જો ઈશ્ક રબદ ન કર્યો હોત આપણે તો કુંજની કુંજ વનની અંદર ધનીએ પોતાના દિલમાં લીધું, મારે મારી સાહેબી બતાવવી પડશે, મારી પહેચાન કરાવવી પડશે. તો આપણને તો એ પહેચાન થઈ ગઈ. આપણને તો એ પહેચાન થઈ ગઈ આગળ જાગણી બ્રહ્માંડની અંદર. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બ્રહ્માંડ કેવું છે, ધનીની સાહેબી શું છે, આ બધું જોઈ લીધું આપણે. તો પરમધામ પાછા જતા રહ્યા હોત. પણ પરમધામ પાછા જતા નથી. એની પાછળનું કારણ આપણો ઈશ્ક નબદ, આપણો ઈશ્ક રબદ છે એ આડે આવીને ઉભો રહ્યો છે. એટલે તેને કહ્યું લાવો પ્યાર કરો દીદા. મારા ચરણોમાં તમારે જાગૃત થવું હોય તો તમે પ્યાર કરો, પ્યાર લાવો. હવે એ જાગૃત થવું હોય તો જે તમારા કરતા મારો ઈશ્ક વધારે છે, એ જે દાવો કર્યો છે એ દાવો અહીંયા પુરવાર કરો કે મેં તમને બધું જ બતાવી દીધું, બધું જ સમજાવી દીધું, જરે જરે બધું બતાવી દીધું. તો હવે તમને ઈશ્ક છે ક્યાં? તમને ઈશ્ક છે ક્યાં? આ સંસારની અંદર છે કે મારી સાથે છે? એ આપણે જાતે વિચારવાનું છે. મારી સાથે હોય તો સંસાર છોડીને મારી સાથે તમે આવો, અને સંસાર સાથે હોય તો મને છોડી દો. વિચારો સુંદર સાથ. આ ઈશ્ક રબદ આપણને નડ્યો છે. આપણને ઈશ્ક છે ક્યાં? તો આમ તો કહીએ છીએ ધની સાથે ઈશ્ક છે. જો ધની સાથે ઈશ્ક હોય તો આ સંસાર છોડતા કેમ નથી આપણે? બંને તો નથી બનવાનું. હસતું ને લોટ ફાંકો બંને એક સાથે નથી થવાનું. કો તો સંસાર સાથે ઈશ્ક કરો, કો તો ધની સાથે ઈશ્ક કરો. ધની સાથે ઈશ્ક કર્યો તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. બીતક જુઓ તમે, બીતકની અંદર તમે જુઓ, સુંદર સાથની સેવા માટે, ધનીના ઈશ્ક માટે પોતાની પત્નીને પણ ત્યજી દેશે.
પરમધામ જોવા માટે તમને દેખાય છે ને મને નથી દેખાતું, એના માટે ઘરની બધી જ સામગ્રી આપી દે છે. કદાચ આની અંદરથી મારો મોહ હશે, બહાર ફરવા જાય તો આમાં મોહ હશે, આમાં હશે, આમાં હશે, બધું જ આપી દે છે. ધણીના ચરણોની અંદર બધું મૂકી દે છે. એટલે જે આ ઈશ્ક છે, એ ઈશ્ક એક જ મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. આપણે એક મ્યાનની અંદર બે તલવાર રાખવા જઈએ છીએ, શક્ય નથી. એટલે આજે ને કાલે પરમધામ આવવું હશે તો આને છોડવું પડશે. જેને પરમધામ આવવું છે એને આ છોડવું પડશે. નથી આવું એની તો વાત ન કરો, ચિંતા ન કરો. એટલે જેને સંસારથી જે વિમુખ ચાલ્યા છે, સંસારથી જે વિમુખ ચાલ્યા છે, એને આ સુખ મળેલું છે. એટલે કે જે વાસ્તે ઇશ્ક રબદ કે, વાસ્તે ઇશ્ક રબદ કે દો ઠોર દિયે દિખાય, બંને ઠોર બતાવી દીધા. વાસ્તવની અંદર જેને આપણે વળગી રહ્યા છે એ કશું છે જ નહીં, મિથ્યા છે. આને પણ આપણને શુદ્ધ છે. એવું ના માનશો કે આની આપણને શુદ્ધ નથી, આની પણ આપણને શુદ્ધ છે, સમજ છે, છતાં આપણે એને વળગી રહ્યા છે. એ બહુ દુઃખની વાત છે. ન સમજ હતી ને વળગી રહ્યા એ વસ્તુ જુદી છે, પણ સમજ્યા પછી વળગી રહીએ તો और साहिबी अपनी दिखाई निके कर, इश्क रबद અને ધનની સાહેબી, और साहिबी अपनी दिखाई निके कर, क्यों कहूं बड़ाई हक की मेरा खसम बड़ा कादर. હું ધનની શું વાત કરું એમ કે છે. ધનીએ આપણને પરમધામથી લાવ્યા નથી, લઈ ગયા નથી, એમના ચરણો અંદર રાખ્યા છે. અને ધનીએ આપણને પોતાની સાહેબી પણ બતાવી અને આજે ઈશ્કરબદ કર્યો તો એ ઈશ્કરબદનું ફળ પણ આપ્યું. ઈશ્કરબદનું ફળ પણ આપ્યું. હવે ફળ એ આપણ માટે ખાટું છે કે કર્યું છે, મીઠું છે, એ આપણી જાતે વિચારવાનું. કે આપણને ઈશ્કરબદનું ફળ ખાટું લાગ્યું કે મીઠું લાગ્યું. જો મીઠું લાગ્યું તો ધનીના સાનિધ્યની અંદર છે, અને જો ખાટું લાગ્યું તો ધનીથી દૂર છે. વિચારજો. સુંદર. ક્યાં છે આપણે? મીઠું છે કે કડવું છે? ધની તો આપણને ફૂલ પાંખડી જેટલું પણ દુઃખ આપવા તૈયાર નથી, પણ ધનીથી જેમ આપણે દૂર જઈએ એમ દુઃખ આવવાનું છે. ધનીની સાનિધ્યમાં જઈએ તો એ દુઃખ નથી. કેમ? કારણ કે વજૂદનું અસ્તિત્વ દુઃખ અને સુખ તો અંતસ્કરણની અંદર છે. દુઃખ અને સુખ તો અંતસ્કરણની અંદર છે, વજૂદનું છે. આત્મને તો નથી દુઃખ અને સુખ. એટલે આ સાહેબી ધનીએ બતાવી. ધનીએ પોતાની સાહેબી પણ બતાવી અને ઈશ્કરબદ કર્યો તો એ પણ બતાવ્યું. એટલે ધની આપણી પર આટલા મહેરબાન છે, આટલા મહાન છે ધની. કે પછી આમના ગુણો કેવી રીતે કહું એમ કે છે. આમના ગુણ, મારા ધનીના ગુણ કેવી રીતે કહું? એટલે કે ક્યાં કહું બડાઈ હક કી, કેવી રીતે હું બતાવી શકું ધનીની? ધનીની જે આ મહત્તા છે, ધનીની આ જે મહત્તા છે, આપણે આવ્યા નથી ને ગાયા નથી, અને છતો આવ્યા છે, અને છતો આ ખેલ જોયો છે. આજે અનહોની કરી, આજે એમની બઢાઈ છે, કેવી રીતે ઉગવવાનું, કેવી રીતે બતાવી શકું? શ્રી મહામતી કહે એ મોમિનો, હકે દિખાઈ તલે કદમ, કરસી હાસી બીચ અર્શ કે, જો કરી હુકમે ઇલમ. આ દિલની છેલ્લી વાત છે અને છેલ્લી ચોપાઈ છે. સિંધી ગ્રંથની છેલ્લી વાત અને છેલ્લી ચોપાઈ. હવે કે છે આપણે જે કંઈક અહીંયા કર્યું, જે કંઈક અહીંયા કર્યું, એ બધી જ વાતો પરમધામની અંદર થશે. બધી જ વાતો પરમધામની અંદર થશે. કઈ કઈ વાતો? હુકમ અને ઇલમની વાત. હવે સાંભળજો સુંદર સાથ. આ બે વાત. ચોથું ચરણ શું કે છે? જો કરી હુકમે ઇલમ, જો કરી હુકમે ઇલમ.
એટલે હુકમે કરી એ વાતો અને ઇલમે કરી એ વાતો બધી પરમધામની અંદર થશે. હવે એ હુકમે અને ઇલમે જે કરી, કોની પર કરી? આપણી પર કરી. હુકમ કોની પર ચાલી રહ્યો છે? આપણી પર ચાલી રહ્યો છે. ઇલમ કોના માટે આવ્યો? આપણા માટે આવ્યો. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. હુકમ કોની પર ચાલી રહ્યો છે? તો રૂહો પર. હુકમના સ્વરૂપ આપણને મોમીન હુકમના સ્વરૂપ છે, એટલે હુકમ આપણી પર ચાલી રહ્યો છે. એટલે હુકમે કરી વાતો, હુકમે જે કરી રહ્યા છે. અને ઇલમે, ઇલમ કોના માટે આવ્યો? તો મોમીનો માટે આવ્યો. આની અંદર આપણે હુકમને લઈને બેઠા છીએ કે ઇલમને લઈને બેઠા છીએ? આ બંને કરામત છે તની. અને આ બધી વાતો કરસી હાસી બીચ અર્થ મેં. આની હસી થશે જો આપણે હુકમને વળગી રહીશું. તો હાય હાય, તું કેવી બ્રહ્મ સૃષ્ટિ છે કે મારો ઈશ્ક તને ન દેખાયો? શું આપીશું જવાબ ધનીને? ધની આ તો એક જ કહેશે, તું કેવી છે એમ, મારા ઈશ્કથી તને શુદ્ધ ન પડી, શું કરીશું? અને અહીંયા આગળ તો તું કૂદતી હતી કે તમારા કરતા ઈશ્ક મારો વધારે છે. તો તારો ઈશ્ક ગયો ક્યાં? હું તો તારા દિલની અંદર બિરાજમાન હતો, તે મને ઝાંખીને જોયું કેમ નહીં? તું તારા દિલની અંદર કેમ ના આવ્યું? શું જવાબ આપીશ? વિચારો સુંદર સાહેબ. અને એ જ હુકમ અને એ જ ઇલમ, આ જ હુકમ, ધનીનો હુકમ અને ધનીનો ઇલમ, એ બંને આપણા માટે આવેલા છે, રૂહ માટે આવેલા છે. એટલે આપણા દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે બધું. અને છતાં પણ આપણે આપણા દિલની ઈચ્છા ફેરવતા નથી. અને એ મોટામાં મોટી આપણી હસી છે. બાહ્ય ચક્ષુ બંધ કરતા નથી અને ભીતરના ચક્ષુ, આપણા દિલની ઈચ્છા છે. અહીંયા કોણ આપણને રોકી રહ્યું છે કે ભાઈ તમારે ભીતર જવું કે બાહ્ય જવું? તમને કોણ રોકી રહ્યું છે? તો પછી ભીતર જતા કેમ નથી? બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો કરી રહ્યા છીએ, તો ભીતર અવશ્ય મુસાફરી કરવી જોઈએ. તો ભીતરની મુસાફરી કરતા નહીં ને બાહ્ય મુસાફરી કરી રહ્યા છે. વિચાર આની પર વિચાર કરો એમ કે છે. ક્યાં છે આપણે? શું કરી રહ્યા છીએ? અને આ બધી હસી છે, આ બધા લેખા જોખા છે, એ પરમધામની અંદર થશે. અને એ પરમધામની અંદર થશે ત્યારે આપણી હસી, આપણી હસી પરમધામની અંદર થશે. પ્રકરણ 16 ચોપાઈ 600. અને અહીંયા આગળ સિંધી ગ્રંથ અહીંયા સમાપ્ત થાય છે. અને આવતીકાલથી મારફત સાગર આપણે શરૂ કરીશું. અને આમે સમય થઈ ગયો છે, તો આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે એ મોમીનો, હકે બિઠાએ તલે કદમ, કરસી હાસી બીચ અર્શ કે, જો કરી હુકમે ઇલમ, જો કરી હુકમે ઇલમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.